પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી કરી છે। ખાસ કરીને સુરત શહેરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરત શહેરમાં જળબંબાકારની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર યુનિવર્સિટીના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે આખું જે કેમ્પસ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કોલેજમાં જે વિદ્યાર્થીઓ છે તે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે। આ સાથોસાથ જે કેમ્પસ છે તે કેમ્પસ આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, વિદ્યાર્થીઓ જે છે તે રિક્ષા મારફતે પોતાના જે યુનિવર્સિટી છે તે યુનિવર્સિટી ખાતે પહોંચી રહ્યા છે। અને મહત્વની વાત છે કે જીવના જોખમે જે કેમ્પસ છે તે કેમ્પસમાંથી પસાર થવાની નોબત આવી રહી છે। દર વર્ષે આ જ રીતે વરસાદ વરસે છે અને આ જ રીતે આ કેમ્પસમાં ઘૂંટણસમા પાણી ભરાય જતા હોય છે, ત્યારે ફરી આ રીતના દ્રશ્યો જોતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે। કારણ કે સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ખર્ચવામાં આવતું હોય છે, પરંતુ આ જે ખર્ચ છે તે માત્ર કાગળ પૂરતો હોય તે જ રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો સુરતમાં જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉધના, પાંદેસરા, બેસ્તાન, વરાછા, મોટા વરાછા સહિતના તમામ જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તંત્રની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે। હાલમાં પણ જે વિદ્યાર્થીઓ છે તે ગાડી લઈને પોતાના જીવના જોખમે આ કેમ્પસમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। બીજી તરફ હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આખો દિવસ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસશે અને ક્યાંક જે પાણી ભરાઈ જવાની જે પરિસ્થિતિ છે તેનું પણ નિર્માણ થઈ શકે છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।